20 તારીખનું જીરું વાવેલું છે અને આજે 17 તારીખ થઈ એટલે 27 દિવસ થયા જીરાને। અને આ યુરિયાનું બાચકું એક છે, આ યુરિયાનું બાચકું 7 વીઘે નાખવાનું છે। આ ઝીંક છે, ઝીંક સલ્ફર બે મિક્સ, આ 4 કિલોની થેલી આવે એટલે 10 કિલો નાખવાનું છે આ એક બાચકામાં। 7 વીઘામાં 10 કિલો ઝીંક સલ્ફર અને આ મેટાલિક્સ પાવડર આવે જીરામાં ઉતારનો આવે એના માટે તો 1.5 કિલો આ નાખવાનું છે 7 વીઘામાં। 500 ગ્રામની થેલી આવે છે અને બધું યુરિયામાં મિક્સ કરી અને જીરાને પેલું પણ પાવાનું છે ઉગ્યા પછી અને નાખી દઈ। હાલો તોડીને મંડો નાખવા આવે। પેલા પાણી છંટકાવ કરવો છે કે નથી કરવો? આનું પાનું તો જો પણ આમ બ્લેડ નો કાપે એમ કાપી નાખે, આમ ફટ કરતું। એ તોડીને બાઈને નખાય કાગરિયા। થોરિયમ નાખ દેવાય, ન ભાંગે તો થોરિયમ નાખજે। આ એમ એટલે ઉગરીને વહી જાય। આ એમ ઓછું ઓછું નાખજે, નકર યુરિયા પછી ભેજ મૂકે તો ગારો થઈ જાય બધું, હાવ લોંદો। થઈ જશે ને? ચાલ હમણાં છેડા ચાલ, આવો ચાલી નાખી દે પાવડર। હાલ નાખ બીજો પાવડર ફટોફટ। હાલ હવે અડધી કોથળી નાખી જ દે। નાખી દો, આમ પૂરું કરી નાખાય છે પેલા ખાતર થોડુંક, પછી ત્રણે એકાયરે નાખીને હાથ ફેરવી નાખો। બસ આ બાજુ ઉપર ઉડે, એ બાજુ તો ઉડે થાય। આ મેટાલિક્સ પાવડર છે, 1.5 કિલો યુરિયાની થેલીમાં નાખી દે, બધું મિશ્રણ કરીને નાખી દે। એકવાર આલાને તરફરથી સીધું પલટાવી નાખી, ચોટી નહીં જાય ઓમાં? ક્યાંય ન ચોટાય। હાલ હાથે જ પલટાવી તાજે, ઓલી કોરથી લાગત લ્યો, કોટ કાઢ ન ખાય, લાલ થઈ જશે કોટે ભેગા। એ ભૂરું ખાતર ને બધું હેરફેર કરતા જીજો કરે એમ, એનામાં નાખતું જવાય। હા એમ હજી થોડુંક કોરું પડે છે અને ઝીંક સલ્ફર ઉડે એવું લાગે પાવડર, એટલે જરા જરા પાણી છાંટી દઈને ચોટી જાય બધું યુરિયા રે। આમ હથેળીથી આમ નીચે ગાંઠતું જ જવાય। હા એમ ગહીને ચડાવતું જવાય। દાણાદારમાં પેલે પાણી નાખ કેટલું તો માન ચાલે। યુરિયા તો દાણેદાર જ છે, ઓલું ઝીણું નથી કાંઈ, બહુ દાણેદાર આવે એ નહીં। એ નહીં, ઓલો મોટા દાણાવાળો નતો આવતો એ, આ ઝીણો એ ને હાવ ઝીણું નથી, ઓલી ભૂકી આવે એવું નથી, ઓલી ફેરે ભૂકી જતી। આની પહેલાંની ગાડી આવી ને તેથી ભૂકી જતી, હું જોવા ગયો પછી ન લીધું તેથી યુરિયા। આ સારું છે, ઝીણો દાણો ટૂંકમાં। યુરિયામાં આપણે પહેલાં પાણીનો જે છંટકાવ કર્યો હતો ને એ પાણીનો થોડોક અભાવ થયો, ઓછું થયું પાણી ટૂંકમાં, અને માપનો ઝીણો દાણો છે યુરિયા, રજ નથી, પણ પાણી ઓછું થયું એટલે પાછું બીજી વાર પાણી નાખવું પડ્યું। બીજી વાર પાણી નાખ્યું એટલે જ આ સલ્ફરની ગાંગડી થઈ ગઈ, સલ્ફર જ પાણીને પકડી લીધું, યુરિયાને પાણી ન અડવા દીધું, એટલે સલ્ફરની આ ગાંગડી થઈ ગઈ ઝીણી ઝીણી, હાથેથી મહેરી પણ તોય હજી વિખાતી નથી એવી। એટલે પહેલાં જ યુરિયામાં જેટલું પાણી નાખવું હોય ને એટલું પાણી નાખીને જ પછી સલ્ફર નાખી તો આ ન થાય, તો સીધું યુરિયાના દાણા હારે જ વીટાઈ જાય। અને સલ્ફર આપણે ગમે એમાં નાખવું હોય, યુરિયા ન નાખવું હોય તો ઝીણી રેતી હોય અથવા તો આપણે હલરમાં ઓલી ઝીણી ધૂળ નીકળી હોય એના હારે મિશ્રણ કરી પણ નાખી શકાય।
આપણે મોર ખાતર નખાતું જાય છે અને આ પાણી ચાલુ કરી હવે મોટર એટલે જણ પાણી વાળતો જાય અને ખાતર નાખતો જાય મોર આવી રીતે મોર ખાતર ઉડાડતો જાય છે જણ અને પાણી વાળતો જાય હવે આવી રીતે દાણો દાણો યુરિયા નાખી દે ને ઝીંક સલ્ફર ને મેટાલિસ પાવડર